આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા દેવાયત ખવડે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી હતી। 2025 પછી ડાયરા ઓછા કરવાના સવાલ પર તેમણે જવાબ આપ્યો હતો। પાછળથી બોલે તે આપણને ગમતું નથી અને સારા માણસો હોય, સારી ઓડિયન્સ હોય તો જ ડાયરા કરવાના તેવું દેવાયત ખવડે કહ્યું હતું। અમે કિંમતથી નહીં પણ કિસ્મતથી મળીએ તેવા કલાકાર છે તેવું પણ નિવેદન આપ્યું હતું। વિરાટભાઈ, મેં એ પણ સાંભળ્યું છે કે તમે એમ કીધું છે કે 2025 પછી ડાયરા ઓછા કરી દેવા છે, હવે ઘા સહન થતા નથી। આ ઘા કયા સહન કરવાની વાત હતી અને કેમ આવું સ્ટેટમેન્ટ તમે આપ્યું? આમાં એવું છે મેડમ કે હરીફાઈ એવડી બધી છે, એનો કોઈ પરવા નથી। हम जहाँ खड़े रहते लाइन वहां से शुरू होती अरे है, वाह। वो तो ऊपर वाले की कृपा है, वो बात नहीं है। પણ તકલીફ એ વાત છે કે આ બધું પીઠ પાછળ કોઈક બોલે ની મજા નથી આવતી। આજ તમને મને તકલીફ હોય તો તમે સામે આવીને કહી દો, પણ પીઠ પાછળથી જે વાતું કરે એટલે આપણને એમ થાય ચાલુ આટલું બધું આ રાજકારણ આમાં ક્યારે આવી ગયું? આ દુનિયા તો ભજનની છે, વિશાળ સમંદર જેવી દુનિયા છે। હું મારા રિધમ વાળા નહીં કહું કે ભાઈ કેવું દેવાયત ખવડ બોલતો હોય, ગાતો હોય, તમે વગાડતા હોય, પછી કોઈ બીજા આવે તો એનામાં એવું જ વગાડજો યાર। એમ મને ઘણા બધા એવા અનુભવો કડવા થયા છે, જેવું આ માધ્યમથી નહીં કહી શકું તમને શોર્ટ એન્ડ સ્વીટમાં। એટલે એવું કહેતો બહુ લિમિટેડ કરી નાખું કે ભાઈ ઠીક છે, હવે આપણને એમ લાગે કરવા જેવું છે, સારા માણસો છે, સારું ઓડિયન્સ છે તો કરવાનું। બિલકુલ। પછી બધાને શું હોય ભાઈ, ઘણા એવા ડાયરા મેં કર્યા છે કે ભાઈ અમારા વખાણ કરો, લાવો બોલાવીએ ને અજમાવીએ, એવું બી થતું હોય ને? હા, ઘણા એવું કહેતા હોય, મેં એવું સાંભળેલું છે કે ભાઈ હવે એમની કિંમત શું હોય? नहीं, कीमत नो कलाकार हूं नहीं यार, खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर। कुछ लोग ऐसे होते हैं जो कीमत से नहीं किस्मत से मिलते हैं।